સિટી અપડેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરત શહેરમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન હેઠળ ઇચ્છાપોર પોલીસની સર્વેલન્સ સ્ક્વોડે મોટી કાર્યવાહી કરી છે। પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતના માર્ગદર્શન હેઠળ ઝોન 7 વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે કવાસ પાટિયા પાસે રેડ પાડવામાં આવી હતી। આ દરમિયાન હરચરણસિંહ નામના આરોપીને 22.59 ગ્રામ ગાંજા સમાન નાર્કોટિક્સ પદાર્થ અને એક મોબાઈલ ફોન સાથે ઝડપી પાડવામાં આવ્યો છે। જપ્ત કરાયેલ પદાર્થ હાલ એફએસએલ પરીક્ષણ હેઠળ છે। પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી પંજાબથી નશીલો પદાર્થ લાવ્યો હતો અને વેચાણ કરવાની તૈયારીમાં હતો। ઇચ્છાપોર પોલીસની આ કામગીરી શહેરમાં નશા વિરોધી ઝુંબેશને વધુ મજબૂત બનાવે છે। સિટી અપડેટ ન્યૂઝ સુફિયાન મુલ્લા જોડાયેલા રહો, કારણ કે હવે શહેર નહીં સમગ્ર દેશ કહેશે। આ છે સિટી અપડેટ ન્યૂઝ।